હાય ગાઈસ, હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? દિવાળીના મિની વેકેશનમાં આપણે ખૂબ ફર્યા અને બહારનું બધું ખાધું છે. એમાં દીદાઈલું ને એવું બધું બહુ ખાવાનું છે. તો આપણે આજે દેશી સાદું ભોજન બનાવવાનું છે. તો આપણે આજે આ મગની દાળ બાફી છે, મગની દાળ, અને એની અંદર આપણે નાખશું ટમેટાં, ડુંગળી, લીલું મરચું, લસણ, આદું અને કોથમરી. અને આ આપણે બનાવશું રીંગણા અને તુવેરનું શાક, તુવેર રીંગણાનું શાક. એની પણ અલગથી ચટણી બનાવી છે મેં. એમાં લસણ, આદું, ટમેટું, કોથમીર અને લાલ મરચું. એની અંદર હળદર, ધાણા જીરું પણ નાખી શકીએ, પણ મેં નાખ્યું નથી, ઉપરથી નાખશું. અને આ આપણે મરચાં શેકી નાખશું. આ બધું તૈયાર કરી નાખીએ, પછી બનાવશું રોટલા. અને આમ પણ આપણે બહાર ફરવાના વ્લોગ બહુ બનાવ્યા છે, એટલે આજે આપણે એકાદો રસોઈનો વ્લોગ બનાવી નાખીએ. પણ સરસ મજાનું દેશી ખાણુંનું દાળ કોઈ બનાવતા હોય કે ન બનાવતા હોય, પણ મગની દાળ જો આવી રીતે બાફી નાખવાની. મગની દાળ બહુ સરસ બને છે અને ટેસ્ટી પણ બને છે. આપણે આમાં લીંબુ એડ કરતાં ભૂલી ગયા છીએ. અત્યારે લીંબુ એડ કરી નાખ્યું જે ઉપરથી નાખવાનું છે. આવી રીતે બાફી અને એની અંદર એને આવી રીતે બફાઈ ગયેલી છે એટલે એને ઝીણીથી ફેરવાની છે. ફરી ગઈ, કેમ 50% જેટલી આપણે ચડવા દઈએ, એટલે તાવડે રાખવી પડશે. હવે આપણે નાખી દઈશું કોથમીર અને ટમેટાં. કોથમીર બી એડ કરી દેવાની છે. હું તમને એક વાત બતાવું, જ્યારે હું તેલનો ડબ્બો ખોલું ને ત્યારે મને લાગ્યા વગર રહે જ નહીં. જો, કેમ કે એ મારા માટે આ કામ બહુ અઘરું છે. દાળ આપણે છે ને એકદમ ઓછા તેલમાં બનાવવાની છે. 1 ચમચી તેલ નાખીએ ને તો પણ થઈ જશે. બહુ તેલ નથી નાખવાનું અંદર, ઓછા તેલમાં બની જશે. હળદર એડ કરી દઈ, મીઠું એડ કરી દઈ, તીખાસ માટે ઓલરેડી તીખું મરચું આપણે નાખ્યું જ છે. અને હવે નાખી દઈશું એની અંદર દાળ, જે મગની દાળ આપણે બાફી છે. કોઈ જો આવી રીતે મગની દાળ ન બનાવી હોય તો ચોક્કસ બનાવજો. આ દાળ બહુ ટેસ્ટી થાય છે. થોડોક તમે ગરમ મસાલો નાખી શકો છો. આપણે ઉપરથી થોડુંક લીંબુ નાખશું. આપણું દેશી ખાણું તૈયાર થઈ ગયું છે. મગની દાળ, તુવેર રીંગણાનું શાક, રોટલો, લીલા મરચાં શેકેલા, ડુંગળી, છાશ અને પાપડ. થેન્ક યુ ફોર વોચિંગ.